અને જોગણી માતાનો વખો હશે માં અમે ના નહીં પાડતા પણ હના કારણે કે ભાઈ શૈલેષજી માં આ મારો વધાવો પણ અને આ વેણ પણ અને હું વખે આવી અને હું કારણે આવી અને આ તમારા છોકરાનું બાવડું ચમ ચાલ્યું અને ચમ ગોડો ઘેલો કર્યો છે એ જો હું સધી માતા આજ પાતાળમાંથી ગોતી ના લાવું મારે સધી ન હોય ધૂણવું નકમનું છે ગર્ભોથી બહાર ગોત્ર ને કળંજની વાત હોભળવા વાળું ના હોય આ વાજણા જેનો ભાઈબંધ ના હોય તમે ગમે તે કરો મારા વિકાનો તમાકુનો રૂપ જોવા એટલે જોવા બરાબર મને યાર મારા કાલ બધું કમ્પ્લીટ કરેલું હતું ચપ્પલ હલો તમે ગમે તે કરો મને તમાકુનો રોપ 1 વીઘાનો કરી આલો એટલે કરી આલો હું વાજના આવું ઉખાડવા યાર મારે ગમે તે કરો મારે પેલું કાલ તમાકુ ના તોડું તો ભાઈ મારે યાર લેટ થઈ જા અને પછી ચાણે તમાકુ પાકે યાર તાણા છોકરાનું બોકરાનું મારા હકું થાય રસુબાને વિવાહ બે આવે તો એટલો તમાકુની મારે ખર્ચો ના નીકળે હા તો હું વાજના આપણે છોકરો બે આવશું હો એ સારું હડો કોઈને આપી ના દેતા પાહા એ સારું હડો ચોકન જવાનું બાબા હા ચોકન તમાકુ રૂપ લેવા જવાનું વાજના આપણે મારે ના મેળાવે ચમ મારે અત્યારે બહાર જવાનું હું તો કાલ આવ્યો લાવો 1000 રૂપિયા પડ્યા ધડો 1000 રૂપિયાની તું વાત કરી બરોબર 2 દાડા તું તો બાર દોડી આખો દાડી તો દોડતો હોય એવું તો હું કોમ હતા અરે બાપા હું એક ના એક છું તો પછી આ બધી પ્રોપર્ટી શું કરવાની હતા મારે તો ફરવાના દાડા ફરું કતા એટલે પણ મૂર્ખા એક ના એક હોય તો હું રખડ કરવાનું વાપર કરવાનું જોવા તો ભાઈ લાવો હડો તો હવે હારા ટોણે જતા ને તમે ટોક કરો છો ને આવે 1000 રૂપિયા નહીં જો આ છેલ્લી દન જવા મળે વાતના બપોરે પાછો આવતો રહેજે બપોરે નહીં એવડા બાપા જો કાલ બપોરે એવડા તો ભાઈ તમાકુ ચોપ્પાન કોણ મારો ભાત ચોપશે બધું એ તો મજૂર કરી દેજો મારા માટે બધું હું તો લે પડતું મેલું હમણાં પડતું ના મેલાય લાવો ને તમે તો બહુ હંભળાય કરો હો તો હંભળાવું તો પડે ને લાવો ખા 500 રૂપિયા 2 રૂપિયા મારે ઘેર કોક આવે તો અશુબાનું શું કરું ભાઈ તો અહીં 500 પા હોગવાના રે તે તો હોગજો અને આલજો કમાઈને હું તો નહીં આલું આખો દાડી કોઈ નહીં આવી હારો હડો પેલો શાકભાજી લાવ્યો તો ખાઈ રહેજો તમે તો કાલ સવારે વહેલો આવતો રહેજે તમાકુ રોપ ઉખાડી તમાકુ ચોડવાની છે જો વડો ભાઈ પહેણે એટલે હું તો કહી દે તું તાર પૈસા લાવ હું તો નહીં લાવતો આજથી તાર એક ના એક વાર તો શું થઈ ગયું બસ બધા રખડતા બે દેવા બધા હંગા છે તમાકુ તો સારી છે માતાજીની દયાથી તમાકુ સારી સોટાડી છે હે માં જોગણી ઓહો હો આ રસ્તા પર કોઈ નીકળતું જ નહીં હોય આ આવું મોટું મંદિર છે વાયકણ કોઈ સાફ કરવાની નરવજ આવતી નહીં લાગે લ્યો માતાના કીધું આ લોકોને આવા કોમ કરી છે તો આ તારા મંદિરે ચમ આવી ગંદકી પડી છે તું મારી માં તો જોગણીને કીધું રજા આલી તો તારું આ મંદિર મોટું બનાવવું છે ને તામ ધૂમથી તારો અવસર કરવો છે મારા તારી દયા હોય તો માં આગળ વધીએ અમે અને ઓય મંદિર તારું ફર્સ્ટ ક્લાસ મોટું બનાવી અને તારી સેવા ચાકરી કરવી છે મારે તો અને તું અમારા ધારે કોમ કરીશ એ અમને ખબર છે માતા નથી એ ડુહા ઓ ભાઈ વાંચો નહીં તમ લા ડાયરેક્ટ કચરો તમે મારું પર નાખો યાર તાર ઉપર આવે તાન એટલે ભૂલ થઈ ગઈ ભાઈ હોય યાર લા ફૂલ શું થઈ ગયા તું જો મારા લુખડા બગાડે કે હારા કોમે જતો હોય ને યાર વાત સાચી છોકરા પણ મેં જોયું નતું હું મારા ધૂનમાં હતો ને માતાજીને કગરતો કીધું આ માતા કોમ હારા કરે છે એટલે કીધું આને મંદિર બનાવવું છે કીધું આ બધા આપણા કુટુંબવાળાના રસ્તાવાળા બધા ભેગા થાય ને તો કીધું આ માતાનું મંદિર બનાવવું હોય આ જોગણીમાં આપણે તો સારા પરચા પૂર્યા આ એના લીધે જો મારા 15 દાડાથી હું આવ્યો નતો ખેતરમાં ત્યાં જો તમાકુ ને કશું કોઈ થયું નહીં મસ્ત ચોટી ગઈ છે બોલ વાહ માતાજી લાગે નેદવા છે ને પેલસા નેદવા રાખ્યું તું નેદવા તો ના જઈ છોકરા પણ હોર બોર રાખીને હારી વેળા વળા આપણે યાર કોઈ નુકસાન ના આવે આપણે આ બધું નાટક તમે બંધ કરો આ રસ્તો લેવાનું તમારે આ ટેવ પડી જઈએ આ મંદિર ઉખાડીને આ પેલી સાઈડ બેહારો તમે ચમ ભાઈ આ રસ્તામાં બેહાર્યા તમે યાર રસ્તામાં નહીં બેઠો ભાઈ અને જો આ તો માતાજીને ભાઈ જો મન પસંદ થાય ને જગ્યા એની સ્થાપના થાય કોઈ કરે ના ભાઈ લે એવું ના હોય ડોહા ચમ ચમ તમે પેલા કરતા તમાકુ ના બેઠા હતા
પણ માતાને ભાઈ આ એનો લેબડો હતો ને એને ગમ્યું તું હોય કેમ બેહવાનું તો એને બેહારે ભાઈ. આ તમે ઇવન નહીં જ ગમ્યું, આ તમને તમે જેમ યોગ્ય લાગ્યું ને એમ તમે હોય ઈટો બેહાર દીધી અને હું કે આટલા બેહારું એટલે કોઈક આવતો જતો જય માતાજી જય માતાજી અને જગ્યા કોઈ લેના આ તમારે જગ્યા લેવાનો ઉપયોગ છે એટલે તમારે આ મગજમાં તમે જબર લીધી હ. ભાઈ છોકરા તારે જે કહેવું ને એ મને કે મારી માતાને ભાઈ તું કોઈ કહે નહીં. ચમ મારી માતાને ભાઈ કોઈ બોલશે એ મને સહન થતું નહીં. જો તારે તો મને મારવો જ મારી લે, તારે મુએ તારા ઉપર કચરો નશ્યો તો તારો મારવો જ મારી લે, પણ માતાને કોઈ કહે નહીં જો મહેરબાની કરીને. આ તો પછી તો હું તમને પ્રેમથી દીમ તો કહું કે તમે ઉખાડીને તમારા ખેતરમાં બેહારો કે હું કરે રસ્તામાં બેહારો તો આ તો જતા તમે કચરા ના કરો. હું હવે હારા કોમે જતો હતો તો તમે મારું અપસગન કર્યું એક તો તમે કચરો ઉપર નાખો. હવે મારે નાવા ઘેર જવાનું પાછું એટલે પણ છોકરા ભૂલ થઈ ગઈ, પણ હું તને જો કીધું કે કોઈ એવું કશું ના હોય. આ તમારી મનની વેમો હોય બધું લઈ રહેજો. કાલ સવારે નીકળો તો ભાઈ તમે ના પેલું કરતા આ તમે એમ કહીને એમ કહે કરો કે અમારા માતા પરચા હાલ પરચા હું પરચા હાલ કહો. પરચા તો મન તો ઘણા હાલે તાણે જ વણી હોય બિહાર ને હું લે બિહાર તો એ કરતા. આ તો હું જોગણીમાં બેઠો હતો તો મને ફૂફરી નહીં ફૂટી જતી એમ કહેજો. મારા ઘેર ઉઘરાણી કરે ભાઈ હું આ ન્યાય લેવા આવ્યું હું અને તમે મારું અપમાન કર્યું તો હું આને આમ કરી નાખું આમ કરી. તમારા જોગણીમાં બેઠો મારા ઘેર મેલજો પેલ લખન દેખાય ને એ મારું ઘર હાચું મેલ દેજો રસ્તા 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 હું જોઉં ચીવી આવા તમારા જોગણી હડો. હારું તાન છોકરા તારે તો પરચા જ જોવા છે ને. હા આ તાન તું અહીંથી ઘેર નીકળતો તને ઘેર પોકતો મારી જોગણી હોય હાચી બેઠી છે તો તને પરચો ના બતાડે ને તો આ જોગણી હોય પૂજવી ન કમી છે. એટલે એમ હાટા તમે ખાલી બે અગરબત્તી આમ કરો ને એમ જોગણીમાં બેસી જતો મેકલજો રસ્તો ભાડે મારો. આ એ તો જોઈ લે તું દુનિયાના છેડે રહેતો છે ને તો એ જોગણી તને ગોતી નાખશે ઓરાકજી. મેલ દેજો તાન આ જવાની નો હજી જોર થાવ આમ દમ. હારું હારું તું જા. અને માં જોગણી આ વાપર જો આ તારા પારે આય ને ભાઈ જેવું બોલી ગયો છે મને સહન નહીં થયું તો તને હનું સહન થાય છે હોય બેઠે બેઠે. આ જીના ઘેર જઈને જો એને ખાહળ મુઠામાં ખાહળ લઈને ના કગરાવી તો તને એના ઘેર પહોંચી જાજે. અને એ સિવાય તારા મંદિરે પગની મેલું જ્યાં ન્યાય આવશે તારા મંદિરે આવ્યો. જુઓ બતાવો શું મળી બતાવો શૈલેષજી. માં આ જોગણી માતા ભાઈ ઈમણમ તો આવી નહીં લ્યા ભાઈ. તો મહિનમ નહીં આવી તો પછી એના કારણ શું કે બોલાઈ ના આવી છે બોલાય એટલે બાખાને બોલાય કે ભાઈ ભમરામાં જ બેઠું હોય અને તમે સીધો આવો ને તો જ તમને વેટાય. ઈમણમ કોઈ વેટાય નહીં. તમારા રસ્તે તમે હેડ્યા જતા તમને વેટાય નહીં. અને ઈમે આ માતા નહીં ભાઈ તમારા છોકરા સીધવાઈ છે અને હોમાં ચાલીને બોલાય છે અને કડવા વેણ બોલ્યા છે તાણિયા જોગણી માતા વેટાણી છે એવું હું સધી માતા કહું છું ભાઈ. એમાં છોકરાએ તો શું કર્યું તો મને કોઈ ખબર નહીં કે ભાઈ માં શૈલેષજી માં છોકરે એ માતા નથી કડવા વેણ બોલ્યા છે લ્યા ભાઈ. કે ભાઈ એનો સેવક હતો એનો એ ભૂવો હતો એના હોમુજી માતાનું અપમાન કર્યું છે કરે અને કોઈ રસ્તો જતો ઈમણમ તો કોઈ માતા વેટાણી નહીં. ખોટું અપમાન કર્યું છે એ ભાઈનું અપમાન કર્યું ને માતાનું અપમાન કર્યું. હોમ જ ચાલીને બોલાવી છે ભાઈ. હોમ જ ચાલીને માતાને બોલાવી છે એટલા વેટાણી છે કોઈ ઈમણમ વેટાણી નહીં. અને એનો જ ન્યાય લેવા જોગણી માતા આવી છે લ્યા ભાઈ. એમાં છોકરાની જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ માં પણ એના વાજે બે હાથ જોડીને હું માફી માંગુ કે શૈલેષજી માં તમારા માફીમાં જે કોઈ મેળ આવશે નહીં ભાઈ. માં મારા માફીમાં જે મેળ આવશે ને વાત સાચી છે બરોબર પણ છોકરો હવે બોનમાં હોય નહીં તો હવે એ તો શું કરે. જો વધાવો તું કોઈક રસ્તો બતાવી શું મળી બતાવો તારો કે શૈલેષજી બા બોનમાં હું સધી લાવું લે કે હું આવ્યું છું તો કોઈ તમને નિરાશ કર્યો નહીં. પણ 11 દડા થતા થતા જો હું ભોનમાં લાવું અને હોમાં ચાલી નીકળ માફી માગો ને એ માતા એમ કે મોઢામાં ખાહડું લઈને કગરો તો ખાહડું લઈને કગરજો અને જોડોનો હાર પહેરવાનું કે તો જોડોનો હાર પહેરીને કરજો ને એ માતા જેમ કે એમ ઊભા રહેજો તો તમારા સારું થાય. બાકી એટલી ઘડા હું માતા તમને ટેક આટલી હાલતી જઉં છું કે 11 દાડા થતા થતા જોઈ ને ફોનમાં ના લાવું તો મારા સધી ના હોય તો હું નકમનું છે લે ભાઈ. શું મળે ફોનમાં આવી જાય આમાં તો અમે બધું કરવા તૈયાર છીએ જતા આવશું બરોબર. અમારી જે ભૂલ હશે એની માફી માજી લઈશું અમે. જો વધાવો પડે વેણ પડે શું અમારે દોડતા કે શૈલેષજી
બોલે એમાં દાડામાં કોઈ આઘું પાછું નહીં. એટલા દાડા હું જલ્દી તમારી રખો પાટો કર્યો અને દાડા થતા થતા જઈને માતાની જ માફી માગી લો અને હું સધી જાતો જાત તમારા પહેલી ઈકણ પહોંચી જાય લે લ્યો તા આ વધાવો પડે લ્યો તા હું સધા રજા લઉં છું ભાઈ. લો ભાઈ શૈલેષજી જે માતા બોલી એમ કરજો. કરશું અને જે પાર પાડી દેવું. હા બોલો સતી માની જય.